નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે સંસ્કૃત, જેનો પાઠ 9મો કે જે સત્ર 2 ની અંદર આવે છે, જેનું નામ છે સૂક્તય. તો આ પાઠના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે આપ શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વઅધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 9મો સૂક્તય. પ્રશ્ન 1, નીચે આપેલા વાક્યોનું અનુલેખન કરો. પહેલું, અજીર્ણે ભોજનમ વિષમ. બીજું, સત્યમ કંઠસ્ય ભૂષણમ. ત્રીજું, વિદ્યા વિહીન પશુ. ચોથું, યથાદેશ તથા ભાષા. ત્યાર પછી 5મું, ફલમ ભાગ્યાનુસારત. છઠ્ઠું, સત્યેન ધારયતે પૃથ્વી. 7મું, પરોપકારાય સત્તામ વિભૂતય. ત્યાર પછી પ્રશ્ન 2, યોગ્યની સાથે યોગ્ય શબ્દો જોડો. જેમ કે શ્રેષ્ઠ પુરુષો, તો તેની સામે આવશે 4 નંબર સત્પુરુષા. ત્યાર પછી જેવું એટલે તેની સામે આવશે 5 નંબર ઇવ. ચારિત્ર્ય, તેની સામે આવશે 1 નંબર શીલમ. ખરેખર, તેની સામે આવશે 3 નંબર ખલુ. અને જય થાય છે તેની સામે આવશે 2 નંબર જયતે. તો આ પ્રકારે આપણે જોડકાઓ જોડીશું. ત્યાર પછી પ્રશ્ન 3, અધોલિખિતાનામ પ્રશ્નાનામ સંસ્કૃત ભાષાયામ ઉત્તરાણી દદાતુ. એટલે કે પ્રશ્નોના જવાબો સંસ્કૃતમાં આપવાના છે. પહેલું, વૃક્ષાઃ કીદૃશાઃ સંતિ. તો વૃક્ષાઃ સત્પુરુષા સંતિ. બીજું, સર્વત્ર વૈ ધનમ કિમ. તો શીલમ સર્વત્ર વૈ ધનમ. ત્રીજું, વિદ્યા કેન શોભતે. તો વિદ્યા વિનયેન શોભતે. ચોથું, પરમો ધર્મ કહ. તો અહિંસા પરમો ધર્મ. ત્યાર પછી પ્રશ્ન 4, ચિત્રાધારેણ વાક્યમ લિખતું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં લોકો દિવાળી છે તે ઉજવી રહ્યા હોય તેવું ચિત્ર આપણને જોવા મળે છે. તો આપણે વાક્ય બનાવીશું કે જનાહ દીપાવલીમ આચરંતી. ત્યાર પછી અહીં લોકો ગરબા રમી રહ્યા હોય તેવું આપણને જોવા મળે છે. તો આપણું વાક્ય થશે કે જનાહ ગરબા ક્રીડંતી. ત્યાર પછીના ચિત્રની અંદર બાળકો રમી રહ્યા છે. ખાસ તો ધૂળેટીનો તહેવાર હોય તેવું આપણને જોવા મળી રહ્યું છે. તો આપણે લખીશું બાલકાહ ક્રીડંતી. ત્યાર પછી આપણને એક પતંગ જોવા મળે છે. તો આપણે તેનું વાક્ય લખીશું એષઃ પતંગ અસ્તિ. ત્યાર પછી ના ચિત્રની અંદર બહેન છે તે ભાઈને રાખડી બાંધે છે. તો આપણે વાક્ય બનાવીશું ભગિની ભ્રાતુ રક્ષા બાધ્યતી. ત્યાર પછી પ્રશ્ન 5, નીચે આપેલા શબ્દોના ઉપયોગ વડે સૂક્તિઓ પૂર્ણ કરો. જેમાં પેલું થશે ઉત્સવ પ્રિયા ખલુ જનાહ. બીજું, અહિંસા પરમો ધર્મ. ત્રીજું, માતૃદેવો ભવ. ચોથું, વિદ્યા વિનયેન શોભતે. 5મું, નાસ્તિ ઉદ્યમ સમઃ બંધુ. ત્યાર પછીનો પ્રશ્ન, તમારા શિક્ષક બોલે તે પ્રમાણે વાક્યોનું અનુલેખન કરો. તો પેલું, માનવ જલમ પીબતી. બીજું, છાત્ર ચિત્રમ પશ્યતિ. ત્રીજું, ભક્ત મંદિરમ ગચ્છતિ. ચોથું, બાલિકા ગીતમ ગાયતિ. પાંચમું, સુરેશ પુસ્તકાલયમ ગચ્છતિ.
પછીનું જ્ઞાન દૂરદર્શનમ પશ્યતિ, પછીનું મયુરઃ નૃત્યમ કરોતિ. તો આ પ્રકારે આપણે વાક્યો છે તે પૂરા કરીશું, શ્રુતલેખન કરવાનું છે તે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 9 સુક્તય ના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 6 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.